છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 25 ગામોને જોડતો એક મહત્વનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકો પરેશાન છે. આ અંગે ગામના સરપંચે તંત્ર સામે હવે બાયો ચડાવી છે, કેમ કે આ માર્ગના કારણે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા અને સાંકળ સુધીનો આશરે 7 કિલોમીટરનો રસ્તો 25 જેટલા ગામોને જોડે છે, પરંતુ હાલ તેની હાલત અત્યંત બિસ્માર છે. આ માર્ગ પર ઠેર ઠેર 1-1 ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અને વાહન ચાલકો ગંભીર ઈજાઓનો ભોગ બને છે. ગામના સરપંચનો આક્ષેપ છે કે અધિકારીઓ તેમની રજૂઆત સાંભળતા નથી. ગોયાવાડથી માતા સાંકળ સુધી લગભગ 7 થી 8 કિલોમીટરનો રસ્તો છે. ત્યાંથી આવતા લગભગ એક ઘૂંટણ જેટલા ખાડા પડી ગયા છે અને રસ્તા પર જ પાણી વહી જાય છે. સરકારી વાહન તો અહીંયા આગળ આવતું નથી. અમે પ્રાઇવેટ વાહન, બાઇકો લઈને, સાયકલો લઈને અમારે અવર જવર કરવાનું હોય કે નસવાડી તણખલા, તો ત્યાં આગળ એક્સિડન્ટના બનાવો ઘણા બને છે. અમે ઘણી વખત આરએમબીમાં રજૂઆત કરી છે કે ભાઈ આ ખાડા પુરાવો અને ક્યારેક એક્સિડન્ટ થાય અને અમારે આવવા જવાની તકલીફ પડે છે, પણ આરએમબીમાં કોઈ ઊંચું કાન કરતું નથી. અત્યાર સુધીમાં અનેક લોકો આ રસ્તામાં પટકાઈ અને ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. આ બિસ્માર રસ્તાને કારણે આ વિસ્તારમાં એસટી બસ કે અન્ય સરકારી બસનો પણ અવરજવર નથી થઈ શકતો અને જેના પરિણામે 25 ગામોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. કુકરદાના સરપંચે આજુબાજુના ગામના સરપંચો અને નાગરિકો સાથે મળી નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કદાચ આ રસ્તામાં કોઈ અણબનાવ ફરી પાછો બનશે તો અમે જે તે ઓફિસનો ઘેરાવો કરીશું, કારણ કે અમારે આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે અને રસ્તા બિલકુલ જ તૂટી ગયા છે. તો આ રસ્તાનું વહેલી તકે રિપેરિંગ કામ કરાવે એવી આશા રાખીએ છીએ. રસ્તો નવો બનશે એવું કહે છે, એવી ક્યારે બનશે એનું કંઈ નક્કી નથી. જ્યારે બને ત્યારે. પણ આજે તો અમને તાત્કાલિક માટે અવર જવર માટે તકલીફ છે, એ તકલીફ દૂર થાય એવી 25 થી 30 ગામના લોકો આશા રાખીએ છીએ. સ્થાનિકોએ આ રસ્તાની બિસ્માર હાલત અંગે અનેકવાર પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીના અધિકારીઓને પત્ર લખી રજૂઆતો પણ કરી છે, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ત્યારે હવે આ 7 કિલોમીટરના માર્ગ પરના ખાડા પૂરવામાં નહીં આવે તો આ ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની તૈયારી પણ દર્શાવી છે. રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર.